તો જિલ્લા પંચાયતોના આગામી પ્રમુખોને લઈ મોટા સમાચાર। ચૂંટણી બાદ 8 જિલ્લા પંચાયતોને મળશે આદિવાસી સમુદાયના પ્રમુખ, 2 જિલ્લા પંચાયતોને મળશે અનુસૂચિત જાતિ સમુદાયના પ્રમુખ, 7 જિલ્લા પંચાયતને મળશે SC/BC સમુદાયના પ્રમુખ, 17 જિલ્લા પંચાયતોને મળશે જનરલ કેટેગરીના પ્રમુખ, તો 34 પૈકી 17 જિલ્લા પંચાયતને મહિલા પ્રમુખ મળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિરેન, પ્રમુખોને લઈ શું વધારે વિગત, કઈ બેઠક કોના માટે અનામત? જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે અને જાહેરાત થાય એ પહેલાં એક ગેઝેટ બહાર પાડી અને જિલ્લા પંચાયતના પ્રમુખો માટેનું રોટેશન એ જાહેર કરવામાં આવ્યું છે। જે અનામત શ્રેણી છે અલગ અલગ 3 પ્રકારની, એ કઈ જિલ્લા પંચાયતના કયા પ્રમુખ એ કયા સમુદાયના હશે તેમાં પણ મહિલા અનામત પણ અલગ અલગ રોટેશન બહાર પાડવામાં આવ્યું છે। એ મુજબ જો વાત કરીએ તો જે ST એટલે કે આદિવાસી સમુદાય માટે જે જિલ્લા પંચાયતોની ફાળવણી કરવામાં આવી છે તેની અંદર આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી એ આદિવાસી સમુદાય માટે જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે। તેની અંદર પણ આદિવાસી સમુદાયના જે મહિલા પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે તેમાં દાહોદ, કચ્છ અને નર્મદા, તાપી આ 4 જિલ્લા પંચાયત એવી છે કે જેને મહિલા પ્રમુખ મળશે અને એ આદિવાસી સમુદાયના મહિલા પ્રમુખ મળશે। એ જ રીતે અનુસૂચિત જાતિ સમુદાયના જે પ્રમુખ માટે પદ જાહેર અનામત રાખવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા અને વાવથરાદ કે જે પહેલી વખત જિલ્લા પંચાયત બની છે અને તેની ચૂંટણી થશે અને તેના જે નવા પહેલા જ પ્રમુખ બનશે એ અનુસૂચિત જાતિ સમુદાયના પ્રમુખ બનશે। જો કે દેવભૂમિ દ્વારકા એ જિલ્લા પંચાયત મહિલા અનામત રાખવામાં આવ્યું છે। આ જ રીતે અન્ય જે અનામત કેટેગરી છે તેની અંદર વાત કરીએ તો SEBC જે અનામત કેટેગરી છે તેને જે અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ આ જિલ્લા પંચાયતો એ SEBC સમુદાય માટે પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે। એમાં પણ મહિલા અનામત માટે જે પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે તેમાં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ આ 4 જિલ્લા પંચાયત એવી છે કે જેને SEBC સમુદાયના મહિલા જિલ્લા પ્રમુખ મળશે। જનરલ કેટેગરીની જો વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહીસાગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ અને પોરબંદર આ 17 જિલ્લા પંચાયતો એવી છે કે જે બિન અનામત વર્ગ માટે રાખવામાં આવી છે। તેની અંદર પણ બિન અનામત વર્ગના મહિલાઓ માટે અમરેલી, ભરૂચ, બોટાદ, જામનગર, જૂનાગઢ, મહીસાગર, નવસારી અને પોરબંદર આ 8 જિલ્લા પંચાયતો એ બિન અનામત વર્ગના મહિલાઓ માટે પ્રમુખ પદ આરક્ષિત રાખવામાં આવ્યું છે। તો સૌથી મોટા સમાચાર આ છે કે જે 34 જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે એ 34 જિલ્લા પંચાયતોને અનામત અને બિન અનામત, અનામતમાં પણ 3 કેટેગરી ST, SC અને SEBC એટલે કે જેને આપણે OBC તરીકે ઓળખીએ છીએ તેના માટે અનામત રોટેશન બહાર પાડવામાં આવ્યું છે। મહિલાઓ માટે પણ રોટેશન અલગથી બહાર પાડવામાં આવ્યું છે। તો એક રીતે જોવા જઈએ તો આજે 34 જિલ્લા પંચાયતો છે એ 34 જિલ્લા પંચાયતો પૈકી લગભગ 17 જિલ્લા પંચાયતો એવી છે કે જે બિન અનામત વર્ગને ફાળવવામાં આવી છે અને 17માંથી 4 થી વધારે જિલ્લા પંચાયતોએ મહિલાને ફાળવવામાં આવી છે। તો આ રીતનું રોટેશન એટલે કે નવા પ્રમુખ આ જિલ્લા પંચાયતના કોણ હશે, ક્યાં સમુદાયના હશે, પુરુષ હશે કે મહિલા હશે એ અત્યારથી નક્કી કરી દેવામાં આવ્યું છે। જી હિરેન, માહિતી બદલ આભાર।